દ્વાર પર ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અંબાજી ખાતે પહોંચ્યા છે। માં અંબાના દર્શન કરી ગુજરાત પ્રવાસનો તેઓ પ્રારંભ કરશે। એક સપ્તાહ સુધી સંગઠનાત્મક ગુજરાત પ્રવાસ ચાલશે। ઉત્તર ગુજરાત બાદ અન્ય ભાગોમાં પણ તેઓ પ્રવાસ કરશે। પ્રદેશ પ્રમુખના સ્વાગત માટે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર જોવા મળ્યા છે। એક સપ્તાહ સુધી સંગઠનાત્મક ગુજરાત પ્રવાસ ચાલશે। ઠેર ઠેર તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। કાર્યકરો ઉપસ્થિત થઈ રહ્યા છે। તો ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અંબાજીમાં દર્શનાર્થે પહોંચ્યા છે। માં અંબાના દર્શન કરવા માટે તેઓ પહોંચ્યા છે। માં અંબેના દર્શન કરી તેઓ ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરશે। સંગઠનાત્મક ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરશે। આ ગુજરાત પ્રવાસ એક સપ્તાહ સુધી ચાલશે। તો ઉત્તર ગુજરાત બાદ અન્ય ભાગોમાં પણ તેઓ પ્રવાસ કરશે। પ્રદેશ પ્રમુખના સ્વાગત માટે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર છે। જે રીતે પ્રદેશ પ્રમુખની જવાબદારી તેઓએ સંભાળી છે ત્યારબાદ તેઓ સૌપ્રથમ અંબાજીના દર્શન કરવા માટે પહોંચ્યા છે અને ત્યારબાદ તેઓ સંગઠનાત્મક ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરશે। તો સંગઠનાત્મક ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરશે। ઉત્તર ગુજરાત બાદ તેઓ અન્ય ભાગોમાં પણ પ્રવાસ કરશે। તાજેતરમાં તેઓએ પ્રદેશ પ્રમુખ ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળી છે। ત્યારબાદ તેઓ હાલ અંબાજી પહોંચ્યા છે। અંબાજી અંબાના દર્શન કરવા માટે તેઓ જઈ રહ્યા છે। ત્યારબાદ તેઓ ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરશે। એક સપ્તાહ સુધી આ પ્રવાસ ચાલશે। વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શલ જોડાઈ ચૂક્યા છે। દર્શલ, પ્રદેશ ભાજપ પ્રમુખની જવાબદારી સંભાળ્યા બાદ જગદીશ વિશ્વકર્મા હાલમાં અંબાના દર્શનાર્થે પહોંચ્યા છે અને ત્યારબાદ સંગઠનાત્મક પ્રવાસનો તેઓ ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરશે। બંસી, અંબાજી મંદિરની અંદર હું છું અને મંદિરની અંદર ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેઓ દર્શન કરવા માટે પહોંચી ચૂક્યા છે। અહીંયા તેઓ આવ્યા, તેમની પહેલાં તેમનું ભવ્ય સ્વાગત જે છે એ કરવામાં આવ્યું અને તે બાદ આ મંદિરના દર્શન કે જ્યાંથી સંગઠન યાત્રાની શરૂઆત આજથી એક સપ્તાહ સુધી એટલે કે 17 ઓક્ટોબર સુધી તેમની આ યાત્રા ચાલવાની છે। અલગ અલગ જિલ્લા શહેરમાં તેઓ ફરશે, સભામાં સહભાગી થશે, કાર્યક્રમોમાં જોડાશે અને આજનો જે કાર્યક્રમ છે અહીંયા મંદિરમાં દર્શન કરીને અંબાજી બજારમાં જે સ્વદેશી અપનાવોની જે બાબત જે છે તેના પોસ્ટર હર ઘર સ્વદેશી એ નારો એ અભિયાન તેની પણ અહીંયા શરૂઆત જે કરવામાં આવશે। એ બાદ મહેસાણા, પાટણ, પાલનપુર, કલોલ, ગાંધીનગર સહિતના જગ્યા ઉપર કાર્યક્રમોનું આયોજન અને સાથે સાથે આ બનાસકાંઠાના જ્યારે વતની હોય અને એ બનાસકાંઠામાં અંબાજીમાં ત્યારે પહોંચ્યા હોય ત્યારે એ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જે છે તે પણ જોવા મળી રહ્યો છે અને એ પ્રકારના બેનરો પણ આપણે જોયા, એ પ્રકારનું સ્વાગત પણ જોયું જ્યાં નાના બાળકો બેન્ડ બાજા સાથે એક ખાસ નૃત્ય સાથે એક વિશેષ સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું। સાથે સાથે જે પ્રકારનું આ તેમનું સંગઠન યાત્રા જે સંગઠન પ્રવાસ જે છે એ ખૂબ મહત્વની અહીંયા માનવામાં આવી રહી છે કારણ કે તેમની આ યાત્રા આ પ્રવાસ દરમિયાન એ પહેલાં જે જાહેરાતની જે વાત ચર્ચાઈ રહી છે કે પ્રમુખ ટીમમાં કોણ હોઈ શકે છે એ આ યાત્રા દરમિયાન અથવા તો એ બાદ અહીંયા જાહેરાત થઈ શકે છે એ તેનું સીધું નિરીક્ષણ જે છે એ વ્યક્તિની પસંદગી જે છે તે પણ આ પ્રવાસ દરમિયાન થઈ શકે છે। એ તમામ બાબતો અહીંયા જોવા મળી રહી છે અને નવા પ્રદેશ અધ્યક્ષ જ્યારે કોઈ જગ્યાએ પહેલી વાર પહોંચે ત્યારે એ પ્રકારનો ઉત્સાહ ઉમંગ એ કાર્યક્રમમાં પણ હોય એ સીધો અહીંયા જોવા મળી રહ્યો છે અને અહીંયા જે પ્રકારના નારા જે પ્રકારે બોલ મારી અંબેના નારા અહીંયા લાગી રહ્યા છે જે પ્રકારનું સ્વાગત એ જ બતાવી રહ્યું છે કે અહીંયાથી આ નવા પ્રદેશ અધ્યક્ષની એ કામગીરીની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે। જન જન સુધી પહોંચવાની વાત હોય કે પછી એ પ્રમુખ ટીમની જાહેરાત એ વ્યક્તિને નક્કી કરવાની વાત હોય તે તમામ બાબતો અહીંયા સીધી રીતે દેખાઈ રહી છે। બંજી જી દર્શલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।